બુટલેગરે પોલીસને જ પકડાવી દીધી। હા, આ કોઈ કિસ્સો કે અફવા નથી, પરંતુ સુરતમાંથી સામે આવેલી હકીકત છે। સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીને એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર કેસમાં ફરિયાદી કોઈ સામાન્ય નાગરિક નહીં, પરંતુ ખુદ એક માજી બુટલેગર છે। આ ઘટના સુરત પોલીસને શર્મસાર કરતી હોવા સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે। વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકો પૂરતી જ રહી ગઈ છે કે શું? કારણ કે વારંવાર સામે આવતા આવા કિસ્સાઓ એ વાતને વધુ મજબૂત કરે છે કે દારૂબંધીને કાગળ સુધી સીમિત રાખવામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ જવાબદાર છે। સુરતના કડોદરા જીઆઈડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શીતલભાઈ પ્રજાપતિને એસીબીએ ₹30,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે। આ કાર્યવાહી કોઈ સામાન્ય ફરિયાદી પરથી નહીં, પરંતુ ખુદ એક બુટલેગરના ફરિયાદના આધારે કરવામાં આવી છે। આ ફરિયાદી માજી બુટલેગર જણાવે છે કે ઘણા સમયથી દારૂનો ધંધો બંધ કરી સામાન્ય જીવન જીવતો હતો, છતાં પણ પોલીસ કોન્સ્ટેબલ શીતલભાઈ પ્રજાપતિ દ્વારા તેની પાસે વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી, ક્યારેક ધમકી તો ક્યારેક દબાણ। આ બધાથી કંટાળીને અંતે આ વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ સમગ્ર મામલાની તપાસ કરીને છટકું ગોઠવ્યું અને પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો। એટલે કે જેને કાયદાનો ડર હોવો જોઈએ એ પોલીસકર્મી ખુદ કાયદાને જાળમાં ફસાઈ ગયો। આ ઘટના માત્ર એક લાંચિયા પોલીસકર્મીની નથી, પરંતુ સમગ્ર પોલીસ તંત્ર પર સવાલ ઊભા કરે છે। જો કાયદાના રક્ષકો જ લાંચ લઈને બુટલેગરોને સહારો આપશે તો દારૂબંધી અમલમાં લાવશે કોણ? એક વ્યક્તિ ઝડપાયો છે, પરંતુ સવાલ એ છે કે આવા કેટલાક હજુ હશે જે દારૂબંધીને કાગળ સુધી સીમિત રાખવામાં ભાગીદાર બની રહ્યા હશે। આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું આ ઘટના પોલીસ તંત્ર માટે આંખ ઉઘાડનારી સાબિત થશે, અથવા ફરી એક વખત વ્યક્તિને બલીનો બકરો બનાવી મામલો ઠંડો પાડી દેવામાં આવશે? તમારું આ મતે શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। હવે વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે। નમસ્કાર।